કેવું બન્યું આઈસ્ક્રીમ? મસ્તન બન્યું. હા તો કઈ ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો સબસ્ક્રાઇબ કરે. ફોલો નહીં સબસ્ક્રાઇબ કે તો ખરી. આઈસ્ક્રીમ કેવાનું છે એ તો કે પણ કેવાનું છે? સીભડાનું છે કે જમરૂખનું છે? બધી હાથ પાડે સીભડાને. તો હા જામફળનું છે. હાલો તો મારા કલેજો આજે બનાવવાનું છે આપણે જામફળનું આઈસ્ક્રીમ. તો જામફળ આપણે કટિંગ કરી લઈએ. હવે આપણે જામફળમાંથી બીજ કાઢી લીધા છે. તો હવે આપણે આમાં આઈસ્ક્રીમ ભરવાનું છે. હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે, પછી નાખવાનું છે ઉપરથી દૂધ. હવે આવશે આપણે દૂધ. દૂધ નાખીને આપણે હવાને મિક્સ કરવાનું છે. પછી આવશે આપણે માથે કસ્ટર્ડ પાવડર. હવે નાખવાનું છે આપણે કેરી, કેમ કે મેંગો ફ્લેવર બનાવવાનું છે. આ છે આપણી કેરી. બંધ કરી દે. હવે આપણે મિક્સરમાં ઘૂમરો મારવાનો છે. હવે આપણે આઈસ્ક્રીમ નાખી લઈએ. આપણે આ આઈસ્ક્રીમનું ફ્લેવરનું નામ છે મેંગો આઈસ્ક્રીમ અને બનશે આપણે જામફળ આઈસ્ક્રીમ. ફૂલ ભરી લેવાનું છે આપણે. આ છે કાજુ બદામ. પછી આવશે આપણે માથેથી કાચી કેરી. આ ડૂટી ફૂટી. આ છે આપણે દ્રાક્ષ, કિસમિસ. હવે આવશે આપણે ચોકલેટ મલાઈ ઉપરથી. હવે આને આપણે ઢાંકી દઈએ, નવા ફ્રીજમાં મૂકી દઈએ. મળીએ આપણે 5 કલાક પછી. હવે આપણે મૂકી દઈએ ફ્રીજમાં જમવા. તો મિત્રો આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે ફ્રીજ 5 કલાક પછી. જો સરસ મજાનું. હવે આપણે કાઢી લઈએ. હવે આનો ટેસ્ટ કરીએ આપણે કેવું લાગે જામફળ આઈસ્ક્રીમ. હવે આપણે અનબોક્સિંગ કરીએ આઈસ્ક્રીમનું. વાહ ભાઈ વાહ, એક નંબર જામી ગયો. હવે આને આપણે કટિંગ કરવાનું છે. હવે આપણે કટિંગ કરીએ આને. આપણી થાળી આવે. આમાં સાકું હાલતું નથી ભાઈ, આને થોડુંક ઠરવા દેવું જોઈએ. ઠરે ને પછી હાલશે સાકું. બાકી ત્યાં કે આ લોઢું થઈ ગયું એકદમ. જો જોવું તો ખરી બાબુ, એકદમ લોઢું. હવે આપણે ફોલી લઈએ જામફળને. આ સિલ્કા આપણે કાઢવાના છે. હવે આપણે ધીરે ધીરે મોરીએ. હા હા જો કાંઈ ઘટે જ નહીં આઈસ્ક્રીમમાં. જો હાલ તો મારા કલેજાઓ આઈસ્ક્રીમ આપણું તૈયાર થઈ ગયું છે જામફળનું. 5 કલાક બાદ આપણું આઈસ્ક્રીમ તૈયાર થયું છે. તો હવે આપણે ટેસ્ટ કરીએ. આ છે શેરી ને આ છે આપણું આઈસ્ક્રીમ. જો કંઈ ઘટે જ નહીં ભાઈ. આવા વિડીયો જોવા માટે આપણી આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો મારા કલેજાઓ તમે ગિરનારના વિડીયો જોવા માંગતા હોય તો ખાસ કરીને ફોલો કરી લેજો, કેમ કે ચોમાસું નજીક આવી રહ્યું છે ને ચોમાસામાં આપણે ગિરનારમાં જ રહેવાનું છે.